નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે કેવા મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે જે લગ્ન સિઝનમાં લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યો છે। સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામે કબૂતરી નદી પરના ડીપનાળાની રેલિંગ 10 મહિનાથી તૂટેલી છે અને માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી આ રસ્તો હવે મૃત્યુ ટ્રેપ બની ગયો છે। આ ડીપનાળું વ્યસ્ત રોડનો એક મહત્વનો હિસ્સો છે જ્યાંથી દરરોજ અસંખ્ય વાહનો પસાર થાય છે, પરંતુ ચોમાસામાં તૂટેલી આ લોખંડની રેલિંગને રિપેર કરવામાં તંત્રની ઘોર નિષ્ક્રિયતા ચોંકાવનારી છે। રાત્રે લગ્ન સિઝનની વધતી અવરજવર વચ્ચે એક નાની ભૂલ પણ વાહન ચાલકોને નદીમાં ધકેલી શકે છે। રાત્રે લગ્ન પ્રસંગે જેવું ખૂબ જ ડરામણું લાગે છે। રેલિંગ તૂટેલી છે, કોઈ સૂચના બોર્ડ નથી, રિફ્લેક્ટર નથી, તંત્ર અમારા જીવની કિંમત નથી સમજતું। આ રસ્તા પર રાત્રે જોખમ વધે છે કારણ કે ના તો રેડિયમ છે, ના સોલર રિફ્લેક્ટર, ના કોઈ સૂચના બોર્ડ। સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી, પરંતુ તંત્રની ઉદાસીનતાથી ફરિયાદો અન સાંભળી રહી છે। આ ગુનાહિત બેજવાબદારી લગ્ન સિઝનમાં મોટા અકસ્માતને આમંત્રણ આપી રહી છે। ડીટીવી ન્યૂઝ માર્ગ અને મકાન વિભાગને આગ્રહ કરે છે કે તાત્કાલિક રેલિંગનું રિપેરિંગ કરે, સૂચના બોર્ડ અને રિફ્લેક્ટર લગાવે, નહીં તો આ બેદરકારીના ગંભીર પરિણામોની જવાબદારી તંત્રની જ રહેશે। શું તમે પણ આ મુદ્દે અમારી સાથે સહમત છો? નીચે કમેન્ટ કરી જણાવો અને આ વિડીયોમાં વધુ શેર કરો જેથી તંત્ર સુધી આ વાત પહોંચે। અમારી સાથે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ પર, જ્યાં અમે લાવીએ છીએ તમારા મુદ્દાઓ, તમારો અવાજ। સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો। ફરી મળીશું। નમસ્કાર।